રાનમ સર્વધર્માણામ શરણમ ચેતુ શાસ્ત્રમ નમસ્તમે સારાય શાંતિપુત્ર્યા ચ કૌસ્તુભે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વપાપાં સરિષ્યતે અનંત ધર્મણસ્તત્વં પશ્યન્તિ પ્રત્યેકાત્મનમ અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશિતમ આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત્મન્યત કરોતિ કિમ પ્રભાવસ્ય કર્તાત્મા મોહોયમ વ્યવહારિકનો જ્ઞાનથી જ્ઞાનનું દેશના પેજ નંબર 65 વાંચો. હવે આપણે અત્યાર સુધી તો 5 ઇન્દ્રિયના વિષયની વાત ચાલી. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દ એ પૂતગલની અવસ્થાઓ છે અને એને જાણનારી 5 ભાવ ઇન્દ્રિય છે. ભાવ ઇન્દ્રિય કહો કે ઇન્દ્રિય જ્ઞાન કહો, એક જ વાત છે. આ શરીરનો આ શરીરનો અવયવ ઇન્દ્રિય જ્ઞાન છે ને, જે જ્ઞાનનો ઉઘાડ છે, દ્રવ્ય ઇન્દ્રિય છે ને, જે જ્ઞાનનો ઉઘાડ છે, તેને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. આ બેથી ભિન્ન અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા અંદરમાં જુદો છે અને તેનું લક્ષ્ય કરતા એક અતિન્દ્રિય જ્ઞાન જાત્યંતર જ્ઞાન પ્રગટ થાય, તેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે. આ શ્રીમદનો દાખલો છે. જાત્યંતર જ્ઞાન પ્રગટ થયું, તે જ્ઞાન ભાવ હેતુ થતું હતું, એ ભાવ નિવૃત્તિનું કારણ બન્યું. એટલે ભાવ હેતુ ઇન્દ્રિય જ્ઞાન, ભાવ નિવૃત્તિ અતિન્દ્રિય જ્ઞાન. એ 5 ઇન્દ્રિયોની સ્થૂળ વાત તો થઈ ગઈ. પૂતગલ પોતે સ્થૂળ છે અને 5 ઇન્દ્રિયો પણ સ્થૂળ છે. પણ હવે એક મન જે છે, મન, એ મનનો વિષય રૂપી અરૂપી બેય છે. 5 ઇન્દ્રિયોનો વિષય તો એકલો રૂપી પદાર્થ છે. એ રૂપીને જ જાણે, અરૂપીને ન જાણે. 5 ઇન્દ્રિયો પણ એક મન છે, મન ભાવ મન, એનો વિષય રૂપી અરૂપી બંને છે. એ બેયને વિષય કરે છે. એટલે સંનિપચેન્દ્રિય જીવ છે ને, એને જો સમ્યક દર્શન થવાનો અવકાશ છે. સંનિપચેન્દ્રિય બધાને ન થાય, પણ જે અરૂપી ભગવાન આત્માને ઉપાધિ કરે તો એને થાય, કારણ કે મનનો વિષય રૂપી અરૂપી બે છે. પણ ભાવ મન અરૂપી આત્માને કઈ રીતે વિષય બનાવે? એનો વ્યય થાય અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, એટલે એનો વ્યય થાય ને એને ભાવ મન કહે છે. વિજ્ઞાનમાં કન્વર્ટ થઈ ગયું. જે જ્ઞાન 5 ઇન્દ્રિયનો સહારો લેતું હતું ને મન, એટલે એ જ્ઞાન હવે 5 ઇન્દ્રિયનો સહારો ને મનનો સહારો છોડી અને આત્માનો સહારો લે તો હવે અતિન્દ્રિય જ્ઞાન થઈ જાય. એ ભાવ મનનો વ્યય અને અતિન્દ્રિય જ્ઞાન નો ઉત્પાદન છે ને, એટલે કહેવાય કે ભાવ મન થી થયું, પણ એ વ્યય રૂપ કારણ છે. એટલે ભાવ એ સદભાવ નું કારણ ન થાય, પણ વ્યય રૂપ કારણ છે. મોક્ષ માર્ગ એ છે, એ મોક્ષ નો ઉપાય છે એમ કહી તો એ તો અપૂર્ણ જ્ઞાન ને મોક્ષ પૂર્ણ. મોક્ષ માર્ગ ને વ્યય રૂપ કારણ કહેવાય. એવી રીતે આમ ભાવ મન છે એને વ્યય રૂપ કારણ કહેવાય. ભાવ મન છે ને વ્યય રૂપ કારણ કહેવાય. હા, 4 કારણ કીધા ને, એક ઉત્પાદ કારણ, એક કારણ, એક કારણ અને એક નિમિત્ત કારણ. તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, ઉત્પાદ નું કારણ ઉત્પાદ પોતે, અને એનું લક્ષ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પર હોય એટલે એ ધ્રુવ કારણ. અને ત્યારે ભાવ મન નો વ્યય થયો એ વ્યય કારણ. અને આમાં આપણે કેવા પરનું લક્ષ હટી ગયું અને સ્વનું લક્ષ કર્યું એ નિમિત્ત. પરનું લક્ષ કરીને જ્ઞાન થતું હતું ને, એને હવે આત્માનું લક્ષ કરી. બેન, તમને ઓલી બુક પહોંચી ગઈ? કઈ? અમે જ્યાં ટ્રાન્સલેટ કરી ને અમે મોકલાવી છે તમને. કદાચ કાલે કેમ મળી જશે. થઈ ગયું ઉદઘાટન એનું? ઉદઘાટન શું કરવાનું હવે, મોકલાવી. અમુક દિવસે કરવું છે. હા, પણ પછી તો કેટલું ડિલે થયું. હા, કરતા હા, બધા પછી આપણે મોકલાવી દીધી. અને સુમન પ્રકાશ નું પ્રવચન મેં નથી સાંભળ્યું. ક્યાં? અચ્છા, મેં દર્શન નું ઓલું ખોલ્યું નથી, આજે ખોલીને જો. શેના ઉપર છે?
એમાં તમારું નામ છે, તમારું ને આપણે રાજુભાઈ. અચ્છા. આ લોકો ઇંગ્લિશ કરે છે પ્રવચન ને એમ ચેન્જી તપાસે છે એવું બધું. અચ્છા. જો અતિન્દ્રિય જ્ઞાન નો તો કહે છે કે એને જાણનારું એક મન છે, બુદ્ધિ છે, તે એને જાણે છે. એ એને કેમ જાણે છે કે એનું લક્ષ્ય પર ઉપર છે, એટલે એનો વિષય પર જ હોય. સિદ્ધ ભગવાન પર છે. આ જીવની અપેક્ષા એ સિદ્ધ પરમાત્મા એ પરમાત્મા પૂજનિક છે. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમસ્કાર કરું છું સર્વ સિદ્ધોને, ત્રિકાળવર્તી સિદ્ધોને નમસ્કાર કરું છું. પણ એ નમસ્કાર કરે છે કોણ? આહા, ઇન્દ્રિય જ્ઞાન નમસ્કાર કરે છે. ક્યાં વાંચ્યું તમે? આ ઉપરથી એક, અચ્છા 60 પાનું મારું પાનું ફરી ગયું. આમાં તો અડો એટલે ઉપર નીચે હા. એ હવે વાત ચાલુ થાય છે. જુઓ, નીચેથી ત્રીજી ગાથા છે, 10માંથી 8મી ગાથા છે. અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતા કે તું મને જાણ. ગુણ કહ્યા ને, જેમ કે અનંતા જીવો છે અને અનંતા જીવોની વિશેષ પર્યાય છે. એ પર્યાયને ગુણ કહેવાય. એ પર્યાય વિકારી હોય કે અવિકારી, પણ તેને પણ ગુણ કહેવાય. ગુણ એટલે પર્યાય. અહીંયા ગુણ એટલે પર્યાય કીધું એમ. નવ બોલ છે ને, દ્રવ્ય કહેવાય, દ્રવ્યને ગુણ કહેવાય, એવી રીતે ગુણમાં ને પર્યાયમાં બધામાં લાગુ કરી દેવાનું. એ અનંતા જે જીવો છે એમાં અનંતી પર્યાયો જે થાય છે એ બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. જેમ કે અનંતા જીવો છે ને, એમાં આપણે અનંતા સિદ્ધ લ્યો ને અનંતા અનંત નિગોદના જીવ લ્યો, વચ્ચે બધા બીજા આવી જાય. જે અનંતા સિદ્ધ પરમાત્મા થઈ ગયા ને, એમાં 8 ગુણ પ્રગટ છે. અરિહંતના 46 અને સિદ્ધના 8, કુળ 54 થાય ને. એ ગુણ એટલે પર્યાય, સિદ્ધની 8 પર્યાય પ્રગટ થાય છે. એ ગુણ શબ્દે કહેવાય છે. એવી જે 8 પર્યાયથી સિદ્ધ પરમાત્માનો આત્મા ભિન્ન છે, પ્રમાણ જ્ઞાનથી બહાર પદાર્થ છે, એનો પ્રવેશ આત્મામાં નથી, એટલે ભિન્ન છે, અત્યંત ભિન્ન છે. દ્રવ્ય ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, કાળ ભિન્ન, ભાવે ભિન્ન, ચો તરફથી ભિન્ન. પરમાત્મા આત્મા છે, પ્રમાણ જ્ઞાનની બહારના પદાર્થો છે ને આ બધા, એટલે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું ભિન્ન. આ શું વિજ્ઞાન છે? આ દ્રવ્ય, બે દ્રવ્યનું ભેદનાન છે. ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન નું વિજ્ઞાન હોય ને એમાં આ ભૂલ થાય છે. એટલે દ્રવ્ય નું વિજ્ઞાન નથી, જ્ઞાન અને જ્ઞેય નું વિજ્ઞાન છે. જ્ઞેય કોણ છે? ઇન્દ્રિય જ્ઞાન. અને અતિન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન ના બધા વિષયો છે, બરોબર. પણ એટલે આ વિષયોની વાત આવે ને તો બધાને એમ થાય કે બે દ્રવ્ય નું વિજ્ઞાન છે. જ્ઞાન ની પર્યાય ના નિશ્ચય ની વાત ચાલે છે ને. દ્રવ્ય નો નિશ્ચય હોય ને એમાં બે દ્રવ્ય નું વિજ્ઞાન કરેલું, પછી દ્રવ્ય પર્યાય નું વિજ્ઞાન કર્યું. હવે જ્ઞાન ની પર્યાય ના વિજ્ઞાન ના જ્ઞાન અને જ્ઞેય નું વિજ્ઞાન હોય. જ્ઞાન થી જ્ઞાન નું વિજ્ઞાન એમ કીધું ને, એક જ્ઞાન છે એ અતિન્દ્રિય જ્ઞાન ને એક જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાન, બરોબર. એટલે એવી રીતે એટલે શેટિકાની ગાથા છે કે આવી બધી ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન નું વિજ્ઞાન હોય ને, એમાં આપણે પુરાતનો પૂછ્યું ને તો બધા આ જ જવાબ આપે કે બે દ્રવ્ય નું વિજ્ઞાન. એટલા માટે છે ને ઇન્દ્રિય જ્ઞાન છે ને એનો વિષય નો કર્મ છે ને, તો એને નો કર્મ કહેવાય, બરોબર. અને દ્રવ્ય કર્મ ના લક્ષ્ય રાખતા છે ને તો એને કર્મ કીધું. એટલે 19મી ગાથામાં એમ કીધું કર્મ ને નો કર્મ ને એ કરે છે એમ, એ અપ્રતિભૂત છે, બરોબર. અને જે કર્મ ને નો કર્મ ને કરે નહીં પણ જાણે, એ જ્ઞાની નું લક્ષણ છે. એ 75 ગાથામાં કીધું, બરોબર. અહીંયા કર્મ અને નો કર્મ નો અર્થ શું? કર્મ એટલે રાગ અને નો કર્મ એટલે ઇન્દ્રિય, બરોબર. પણ બધા અર્થ શું કરે છે? રાગ અને
નો કર્મ એટલે શરીર નહીં બધું, પણ શરીર જ્ઞાન નો વિષય બને છે ને જે ઇન્દ્રિય જ્ઞાન નો, એને નો કર્મ કહેવાય. અચ્છા, બરોબર. 19મી ગાથા વાંચો તમે, એક મિનિટ, 19 ગાથા છે ને એ વાંચો, અને 75 ગાથા વાંચો, એમાં કર્મ નો કર્મ આવે. જેમ જ્ઞાન ના લક્ષે જ્ઞાન થાય ને એને જ્ઞાન ભાવ કહેવાય, અને નો કર્મ ના લક્ષે જે જ્ઞાન થાય એને નો કર્મ કહેવાય. આ 19મી ગાથા. હા, વાંચો. વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી, ક્યાં સુધી અપ્રતિભૂત છે તે કહો. તેના ઉત્તરરૂપ ગાથા સૂત્ર છે: નો કર્મ કર્મ હું માં વળી કર્મ ને નો કર્મ છે, એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. એટલે આ જીવ જે કર્મ એકત્વ મમત્વ બુદ્ધિ ની વાત છે. કરતા કર્મ અધિકારમાં કરતા બુદ્ધિ ની વાત છે. અને પછી આ જે ગાથા આવે ને બધી જ્ઞાન થી જ્ઞાન ની બે, એમાં જ્ઞાતા બુદ્ધિ ની બે જ્ઞાન ની વાત છે. બરોબર. એટલે હવે 75 ની વાત છે. એ એકત્વ કરે છે કર્મ ને નો કર્મમાં. કરવું જોઈએ એકત્વ ભગવાન આત્મામાં, એની સન્મુખ થવું જોઈએ, એમાં એકાગ્ર થવું જોઈએ. એની બદલે રાગ ને ઇન્દ્રિય જ્ઞાનમાં એકત્વ કરે, એમાં સન્મુખ થાય છે. 75. હા. હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય, તેનું ચિહ્ન લક્ષણ કહો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છે: પરિણામ કર્મ તણું, અને નો કર્મનું પરિણામ છે તે નવ કરે છે માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. બરોબર. એમાં કર્મ નો કર્મ આવ્યું, એમાં નો કર્મ. હા, એમાં કરે નહીં પણ જાણે એમ આવ્યું. એટલે કેવું જ્ઞાન જાણે એને? ઇન્દ્રિય જ્ઞાન. કર્મ ને એટલે કરે નહીં પણ જાણે, જ્ઞાની ની વાત આવી ને, કેટલું જ્ઞાન જાણે. જ્ઞાની નું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન. બહુ સરસ. એમાં લખ્યું છે? ના, નથી લખ્યું. તમે એકવાર કીધું તું. ઈ કોઈ ચીજ યાદ રહી ગઈ. ઓલામાં જઈને ઇન્દ્રિય જ્ઞાન માં એકત્વ કરી છે. બરોબર. હા, એમાં એવું છે. એટલે ચાલો આગળ. હા, એ સિદ્ધની 8 ગુણની અવસ્થા એને બુદ્ધિ જાણે છે, મન જાણે છે. એ મનનો વિષય છે. મનના જ્ઞાનનો એ વિષય નથી. કેમ વિષય નથી? એનું કારણ કે આત્માનું જ્ઞાન જે છે એને આત્માનું જ લક્ષ્ય છે, અને જેને જેનું લક્ષ્ય હોય તેને જ જાણે, અને એ જ જણાય. સિદ્ધાંત, અરે એક સિદ્ધાંતને પકડી લ્યો ને પછી એપ્લાય કરો બધામાં. શું કહ્યું? કે જેને જેનું લક્ષ્ય હોય એને જ એ જાણે, અને એ જ આત્મા એમાં જણાય. પણ જેનું લક્ષ્ય પર ઉપર નથી, સિદ્ધ ભગવાનના ગુણ ઉપર લક્ષ્ય નથી, માટે 8 ગુણને ભગવાન આત્મા જાણતો નથી. જરા વાત તો સૂક્ષ્મ છે, પણ આત્મા જ સૂક્ષ્મ છે ને. આત્મા જ સૂક્ષ્મ છે તો એનો ઉપયોગ પણ સૂક્ષ્મ જ હોય. સ્થૂળ ઉપયોગમાં આ વાત ન બેસે જ્ઞાતા બુદ્ધિ ની. જેને કરતા બુદ્ધિ ને જોર હોય ને એને અજ્ઞાતા બુદ્ધિ ની ખબર જ ન પડે. એનું જોર મંદ પડ્યું હોય એને પછી એમ કેવાય કે ભાઈ કરતો નથી પણ જાણે છે. જાણેમાંથી એને નથી જાણતો પણ પોતાના આત્મા જ જાણે છે. આમાં સિદ્ધાંત શું આવ્યો? જેને જાણે તેને તન્મય થઈને જાણે. લક્ષ્ય પૂર્વક જાણવું છે ને એને જ જાણવું કહેવાય. લક્ષ્ય ના જણાય પ્રતિભાસ જાણવું નથી કેતા. બરોબર. એ આવ્યું. જેને જેનું લક્ષ્ય હોય તેને જાણે અને એ જ જણાય. બરોબર. આ સિદ્ધાંત. આ સિદ્ધાંત લખી દેવા. બોલો. જેને જેનું લક્ષ્ય હોય તેને જાણે અને એ જ જણાય.
જણાય. હા. એટલે સૂર્યનું કિરણ છે એ લક્ષણ છે, તો એ લક્ષણ કોને પ્રસિદ્ધ કરે? લક્ષને. તો સૂર્યને પ્રસિદ્ધ કરે, મકાનને નહીં. બરોબર? એમ જ્ઞાન છે એ કોનું લક્ષણ છે? આત્માનું. તો કોને પ્રસિદ્ધ કરે? આત્માને. બરોબર? જેને જેનું લક્ષ્ય ઈ જણાય, એ જાણે, એ જણાય. બરોબર? જાણે જણાય એવું અનાદિ અનંત ફંક્શન ચાલુ છે. જ્ઞાન જાણે અને ભગવાન આત્મા જણાય. બરોબર? એ સમય નામનો પદાર્થ જાણે ચાલુ જ છે. અને એવું અવિપરીત જ્ઞાન થાય તો શુદ્ધ ઉપયોગ થાય. બરોબર? ઉપયોગમાં ઉપયોગ છે ને એવું અવિપરીત જ્ઞાન થાય તો શુદ્ધ ઉપયોગ થાય. સિદ્ધ ને 8 ગુણની અવસ્થા એને બુદ્ધિ જાણે છે. બરોબર? મન જાણે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન નો ઉગાડ છે ને ઈ જાણે. અતિન્દ્રિય જ્ઞાન નો ઉગાડ એને ન જાણે. કારણ કે એને જાણે તો આત્મા ક્યારે જાણે એને? બરોબર? એટલે પ્રતિભાસ બે નો લક્ષ્ય એક નો. આત્માના જ્ઞાન ને એ વિષય નથી, ઇન્દ્રિય જ્ઞાન નો વિષય છે. કેમ વિષય નથી? કે એનું કારણ શું? કે આત્માનું જ્ઞાન છે જે એને આત્માનું લક્ષ્ય છે. એ જેનું લક્ષ્ય હોય તેને જ જાણે. એટલે આ જ્ઞાન છે એને કોનું લક્ષ્ય? આત્માનું. તો આત્માને જાણે અને ઈ જણાય અને એ જ જણાય. બરોબર? જાણે ને જણાય. એટલે જ્ઞાન છે એમાં પ્રમાણ ને પ્રમેય બે છે અને ભગવાન આત્મામાં પ્રમેય છે. બરોબર? એટલે જ્ઞેય છે. ઓલામાં જ્ઞાન ને જ્ઞેય બે છે અને આમાં જ્ઞેય છે. એ સિદ્ધાંત છે. અરે એક સિદ્ધાંત ને પકડી લ્યો પછી બધામાં એપ્લાય કરવાનો. બરોબર? મગજમાં સિદ્ધાંત બેસી જાય ને તો બધા પછી ખ્યાલ આવી જાય કે લક્ષણ ઉપરથી લક્ષ ઉપરથી લક્ષણમાં લક્ષ ઉપર હોય જ લક્ષણ ઉપરથી લક્ષ ની પ્રસિદ્ધિ થાય. બરાબર? જે જેનું લક્ષ હોય એને જ જાણે અને એ જ આત્મા એમાં જણાય. બરોબર? જ્ઞાન કોને કહેવાય? કે આત્મા જણાય ને એને જ્ઞાન કહેવાય અને આત્મા નો જણાય એને અજ્ઞાન કહેવાય. ભાઈની જન્મ જયંતિ ઉપર છે ને 271 કળશ 11મા ભાગમાં આવે છે. 18મી વખત નો છે ને 11મો પ્રવચન દસ્તાખત. એમાં 271 ઉપર ગુરુદેવ નું પ્રવચન છે ને એના ઉપર ભાઈ ના 4 પ્રવચન બહાર પડ્યા. ચોપડી નું નામ જ્ઞાન જ્ઞેય વસ્તુ માત્ર. જ્ઞાન જ્ઞેય જ્ઞાતા વસ્તુ માત્ર. જ્ઞાતામય વસ્તુ માત્ર. એવું 271 કળશ ની છેલ્લી લીટી છે ને સંસ્કૃતની એના ઉપરથી નામ પડ્યું છે. તો ઓલા કોણ આપણી મીડિયમ મેહુલભાઈ હતા? કોણ એનું? હા, મેહુલ. હા, એને કહેજો મગાવી લે ચોપડી. બરોબર? ઈ તો મેહુલ ને વાંચવા માટે બધાને વાંચવા માટે તમારા ગ્રુપમાં આવશે બધાને. હજી મને એવું લાગે છે કે ઓલી 2 ભૂલની ચોપડી એ મેહુલે એક જ ખોલી છે, બાકી કોઈ ખોલી હજી સુધી ખોલી નથી. મેહુલ એક ખોલી હોય એવું લાગે છે. કારણ કે કાંઈક એના કોન્ટેક્સ્ટમાં એ કે હવે આ તો એટલે શબ્દ કે કાંઈ પણ તો એ કાંઈક હજી બી પૂછે એમ કે આ નથી, આનો શબ્દનો અર્થ શું છે એમ કરીને. પણ બધાને એવું જ છે કે બધા આમ ગાડરિયા પ્રવાહની જેમ હું વાંચીશ એમ કરીને. હા, બધાને છે ને બેન હવે એવું છે કે એ લોકો બધાને એવું લાગે કે તું તો આટલું બધું ધર્મ કેમ ભણે છે, પછી તને ટાઈમ કાંઈ ન મળે. પણ મેં કીધું હું બીજું બહુ કરું છું, એમાંથી ટાઈમ કાઢી ના કરવાની જરૂર છે. આ રિવર્સનું કરવાની જરૂર છે બધી. એટલે બધાને એવું લાગે કે એનો બોક્સ છે, 1 કલાક બોક્સમાં નાખી દીધું પછી પતી ગયું. વાંચે ને સાંભળે વાંચે તો પછી કઈ ખ્યાલ આવે કે ભાઈ શું શબ્દ થી પરિચિત થાય ને. તો હું જાતી ત્યાં પેલું 271 કળશ થી શરૂ થયું. હવે કઈ ખબર ન હોય કે કઈ 271 કળશ ક્યાં આવે છે, કળશ ટીકાનો છે કે ઓનો છે કે ઓનો આંબળા કરી ખાલી સંધ્યાબેન ને ભાઈ છે બોલે આંબળા કરી શબ્દ પકડાય ને આપણને પછી આપણને ખ્યાલ આવે કે આના ઉપરના પ્રવચન હતા એમ રહી રહીને પછી ખબર પડે એવું. પણ એ રસ હોય ને તો જળવાઈ ગયા, નહીતર ન જળવાય. તમે આમાં બીજો બાદ પડ્યો એમાં કેટલી ગાથાઓ છે?
એમાં છે 93 to 126. અચ્છા, એટલે જ્ઞેય અધિકાર. અજ્ઞેય અધિકાર. અને આત્માર્થી સૂક્ષ્મ બોધનો અભિલાષી હોય એ એક એનું બહિર્ભૂત લક્ષણ છે. લક્ષણ તો છે પણ બહિર્ભૂત લક્ષણ છે, અંતર્ભૂત લક્ષણ એ નથી. એ એમ કહે કે સદગુરુ હજી કંઈક હોય તો આપી દો, અમે સૂક્ષ્મ તત્વ ઝીલવા માટે આવ્યા છીએ, કંઈ બાકી રાખશોમાં. સાંભળનાર શ્રોતા તૈયાર છે. આપની વાણી અને વાણીના ભાવને ઝીલવા માટે એવા નિકટવર્તી શિષ્યો પ્રશ્ન કર્યો છે અને ઉત્તર સદગુરુ આપે છે કે સાંભળ, સિદ્ધ ભગવાનના 8 ગુણ. સિદ્ધ ભગવાન તારાથી ભિન્ન છે કે અભિન્ન? કે સાહેબ એ તો ભિન્ન છે. તો કહે છે કે એને જાણનારું એક મન છે, બુદ્ધિ છે, એ એને જાણે છે. એ એને કેમ જાણે છે? કે એનું લક્ષ્ય પર ઉપર છે, એટલે એનો વિષય પર જ હોય. સિદ્ધ ભગવાન પર છે અને જીવની અપેક્ષાએ સિદ્ધ પરમાત્મા, એ પરમાત્મા પૂજનિક છે. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ કરું છું. સર્વ સિદ્ધોને, ત્રિકાળવર્તી સિદ્ધોને નમસ્કાર કરું છું. પણ નમસ્કાર કરે છે કોણ? હા, પણ નમસ્કાર, એક મિનિટ, ક્યાં વયું ગયું? હા, નમસ્કાર કરું છું, પણ એ નમસ્કાર કરે છે કોણ? આહા, ઇન્દ્રિય જ્ઞાન નમસ્કાર કરે છે. એટલે આ છે ને સૂક્ષ્મ બોધનો અભિલાષી, બરોબર? આત્મા સૂક્ષ્મ બોધનો અભિલાષી છે, એનું બહિર્ભૂત લક્ષણ છે. બધા એને અંતર્ભૂત લક્ષણ માને. આ બહુ સૂક્ષ્મ વાત એમ સમજે છે ને કરે છે તો એને અંતર્ભૂત. પણ એ ખરેખર પરસોત્તલંબી જ્ઞાનમાં એ સૂક્ષ્મ વાત સમજી શકે છે, તો એ બહિર્ભૂત લક્ષણ છે. પણ એનું લક્ષ્ય છોડીને પછી આત્માનું લક્ષ્ય કરે ને અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય ને, તો એ અંતર્ભૂત લક્ષણ કહેવાય. બરોબર? એટલે એ કે છે કે બહિર્ભૂત લક્ષણ છે, અંતર્ભૂત લક્ષણ નથી. બરોબર? અંતર્ભૂત લક્ષણ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, સંવર્ધતા પ્રગટ થાય એ છે. અને એને કહે છે કે સદગુરુ હજી કઈક હોય તો આપી દો એમ. અમે સૂક્ષ્મ તત્વ ઝીલવા માટે આવ્યા છીએ. બરોબર? એટલે સ્થૂળ વાતમાં હવે રસ નથી, તત્વની વાતમાં જેને રસ છે, પ્રયોજનભૂત તત્વની વાતમાં. બરોબર? એટલે કે છે કે કઈ બાકી રાખશો નહીં. એટલે જે સાંભળવા આવ્યો છે અને જેને એવી ઈચ્છા છે ને, તો એને બધું જ એને આપી દે છે. જે એની પાસે હોય ને એ આપી દે, કઈ બાકી ન રાખે. કે આને હું બધું કહીશ તો આ હોશિયાર થઈ જશે મારાથી, કે એવું બધું ન હોય. કોઈ બી ન્યાય આવે ને તો એ કચરો વાળતો હોય ને એને કહી દે હાથ પકડીને. એટલે એના હૃદયમાં રીએ જ નહીં એમ, એટલા ઉછાળા મારતા હોય કે આજ નવી વાત આવી એમ ખ્યાલ આવ્યો. એટલે એવું છે. એટલે એને એવું ન હોય કે મારો શિષ્ય આગળ વધી જશે એમ, સાંભળે. ચાલો વાત કરते. જો અતિન્દ્રિય જ્ઞાન એને નમસ્કાર કરતું હોય તો એ વખતે એને શુદ્ધ ભાવ ઉત્પન્ન ન થવો જોઈએ. ન્યાય સમજાય છે? પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરતી વેળાએ તો શુભ ભાવ થાય છે ને? તો પેરેગ્રાફ રહી ગયો ઉપરનો. એ કહે છે કે જાણનારું એક ના, સિદ્ધોને, ત્રિકાળવર્તી સિદ્ધોને નમસ્કાર કરું છું, પણ એ નમસ્કાર કરે છે કોણ? હા, ઇન્દ્રિય જ્ઞાન નમસ્કાર કરે છે. એના પછીનો પેરેગ્રાફ વાંચું છું ને. ન્યાય સમજાય છે? પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરતી વેળાએ તો શુભ ભાવ થાય છે ને? તો અતિન્દ્રિય જ્ઞાનમાં શુભ ભાવનો જન્મ ન હોય. અતિન્દ્રિય જ્ઞાનને પરનું અવલંબન ન હોય, પરનું લક્ષ્ય જ ન હોય. સર્વથા સ્વનું લક્ષ્ય હોય છે અને ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષ્ય સર્વથા પર હોય છે. અને પરનું લક્ષ્ય કરે તો ઇન્દ્રિય જ્ઞાન, તેથી તેના ભાગમાં શુભ ભાવ ઉત્પન્ન થાય છે. એટલે શુભ અને અશુભ ભાવ, પુણ્ય ને પાપ ભાવ બે થી ભગવાન આત્મા રહી છે. ભવ ને ભવના ભાવ એનાથી રહી છે. એટલે અતિન્દ્રિય જ્ઞાન માં એ શુભ ભાવ નો જન્મ જ ન હોય. બરોબર? કારણ કે ભગવાન આત્મામાં નથી, તો એ ભગવાન આત્માના લક્ષ્ય કે પર્યાય પ્રગટે એ બધી વિતરાગ જ હોય. રાગવાળી પર્યાય પ્રગટે નહીં. ઇન્દ્રિય જ્ઞાન ને શુભ ભાવ, એટલે તમે શાસ્ત્ર નું જ્ઞાન કરો એમાં શુભ ભાવ બહુ બનતાય,
ઊંચા પ્રકારના શુભ ભાવ બંધાય, પણ એમાં ભવનો અંત ન આવે. ભવનો અંત તો આત્માની સન્મુખતા ને એમાં એકાગ્રતા કરે તો જ થાય. મારો આત્મા મને લક્ષ્ય કરીને જાણે છે તો અમારા ભાગમાં તો વિતરાગતા પ્રગટ થાય છે. આહા, એવું ને, વિતરાગતા આવે. હા હા, અમારા ભાગમાં રાગ પ્રગટ થતો નથી. ભાવ બે જુદા છે. આહા, જેને જેનું લક્ષ્ય હોય તેને તે જ પદાર્થ જણાય, જેને જેનું લક્ષ્ય ન હોય એને એ પદાર્થ ન જણાય. જાણે છતાં નહીં જાણતો, બોલી છતાં નહીં બોલતો, ચાલે છતાં નહીં ચાલતો, એવું તત્વ અડોલ. એમ એટલે આંખ ખુલી છતાં એને લક્ષ્ય નથી તો ન જણાય. બરોબર. તો આપણી પાસે જ સાહસી પડી પણ આપણું લક્ષ્ય ન હોય તો આપણને ન જણાય, ગોતતા હોય આપણે બીજે. એવી રીતે જે લક્ષ્ય હોય ને તો જ જણાય જ્ઞાનના. અનાદિકાળથી આત્માનું લક્ષ્ય નથી કરતો અને એને આત્મા નહીં જણાય. પછી કહે છે અમને કેમ સમ્યક દર્શન થતું નથી કે તારું લક્ષ્ય આત્મા ઉપર ક્યાં છે? તારું લક્ષ્ય તો પર ઉપર છે અને પર ઉપર લક્ષ્ય કરનારું ઇન્દ્રિય જ્ઞાન છે. અને તું માને છે કે મારું લક્ષ્ય પર ઉપર છે પણ તારું લક્ષ્ય પર ઉપર નથી, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન તારું નથી એટલે તારું લક્ષ્ય પર ઉપર જતું જ નથી. તો બેન જ્યારે આ ઇન્દ્રિય જ્ઞાન પરનું લક્ષ્ય કરે, બરાબર, પરનું લક્ષ્ય કરે એટલે એ સ્વમાં તો એમાં જણાતું નથી, તો એ જ સમયે અતિન્દ્રિય જ્ઞાન તો હોય જ ને. તો એ સ્વનું લક્ષ્ય કરતો હોય તો એને સમ્યક દર્શન થઈ જાય, પણ એને સમ્યક દર્શન નથી તો એ વખતે અતિન્દ્રિય જ્ઞાન કોને લક્ષ્ય કરે છે? લક્ષ્ય નથી, પ્રતિભાસ છે એમાં ભગવાન આત્માનો. હા, પ્રતિભાસ છે અને ઉપાદેય જ્ઞેય બનાવે તો એ લક્ષ્ય થયું કહેવાય. અચ્છા, ઓકે, બરોબર. બાકી લક્ષણ છે તો એ કોને પ્રસિદ્ધ કરે? લક્ષ્યને પ્રસિદ્ધ કરે. એટલે એ તો નિરંતર એવું ફંક્શન તમારામાં ચાલુ જ છે. સૂર્યનું કિરણ ઉગે સવારે, આપણને એમ થાય કે આ મકાન દેખાણા, તો મકાન જોઈએ ને તો સૂર્યનું કિરણ એ તમારા જ્ઞાન માંથી વહી ગયું અને સૂર્ય પણ વહી ગયો. એમાં ઇન્દ્રિય જ્ઞાન પદની પ્રસિદ્ધિ કરે છે ને, તો જે ઉપયોગ લક્ષણ છે એ તમારા જ્ઞાન માંથી વહી ગયો અને એ આત્માને પ્રસિદ્ધ કરે છે એ ઉપયોગ લક્ષણ એ વહી ગયો. તમારે ઉપયોગ નો દુરુપયોગ કરી નાખ્યો તમે. અને ઉપયોગ નો સદુપયોગ હોય તો જણાઈ ગયો છે એને જાણે છે તો લક્ષ થઈ ગયું તો એ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે એમ કે સૌથી છેલ્લી વાત કઈ છે ધર્મ પ્રગટ કરવો. એ પણ અનાદિથી એને પર ઉપર લક્ષ છે ને તો ત્યાંથી છૂટીને અંદર વળવું એને આકરું લાગે છે. બરોબર, એનો આગ્રહ થઈ ગયો, એની પકડ થઈ ગઈ છે. એટલે બાકી એક જ સમયમાં ધર્મ તો પ્રગટ થાય છે. પેલે સમય મિથ્યા આપે, બીજે સમય સમ્યક દર્શન. ધ્રુવ તો એવું નવરીય છે. એટલે દર્શનમાં દરેક સમયે નવો નવો થાય છે. ચારિત્રમો અનાદિ નો છે, એને કરતા અસંખ્ય સમય લાગે. પણ ચારિત્રમો નો જે દ્રવ્ય કર્મમાં છે એનો તમને પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસ વખતે મારું જ્ઞાન થયું એ ભૂલી ગયા અને મને રાગ જણાવો, મને દુઃખ જણાવો એવું થઈ ગયું ને તો જ્ઞાન તો અજ્ઞાન થઈ ગયું. બરોબર. ખરેખર રાગ, ગુણ, પાપ, સુખ, દુઃખ બધું ક્યાં થાય છે? દ્રવ્ય કર્મમાં થાય છે. તમને તો અહીંયા એનું જ્ઞાન થાય છે, તમને દુઃખ ન થાય કારણ કે તમે આખા સુખ ના બનેલા છો. તમને દુઃખ નું જ્ઞાન થયું તો દુઃખ નું જ્ઞાન થતા તમે એમ માની લીધું કે હું દુઃખી. દુઃખ નું જ્ઞાન થયું એમ કરો ને તો 50% દુઃખ તો ઓછું થઈ જાય અને અનુભવ થાય તો 100% જાય. બરોબર. એવું છે. એટલે એ જ્ઞાન જાણીને જણાય એવું ફંક્શન તો ચાલુ છે. એટલે તો કીધું અબાલ ગોપાલ મને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે. બધી વાત છે. પ્રબળ પ્રકાશ જ્ઞાન છે તો પર પ્રસિદ્ધ કરે છે તો સોને તો કરે જ ને પોતે. પણ અહીંયા એનું લક્ષ્ય નથી. લક્ષ્ય એક નું હોય, લક્ષ્ય બે નું ન હોય. બરાબર. કોઈ દિવસ જાય જ નહીં. આત્માનું લક્ષ્ય પર ઉપર જતું જ નથી. હલી ગયા ભાઈ, આ હલે એવી વાત છે. એવી વાત છે, મિથ્યાત્વનો નાશ થાય એની વાત છે. એટલે જે આત્માનું લક્ષણ શું છે? ઉપયોગ.
એટલે ઉપયોગનો ઉત્પાદ છે એ કોને પ્રસિદ્ધ કરે? ગૃહને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. બરોબર? તો તમારું જ્ઞાન તમને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી, અને પર કેતું નથી તમે મને જાણો. જ્ઞાન નો સ્વભાવ શું છે કે જેને જાણે એને તન્મય થઈને જાણે. તો હવે તમારા જ્ઞાન જો પરમાત્મય થાય તો તમારા જ્ઞાન માંથી જ્ઞાની ગયો ને જ્ઞાય થઈ ગયો. તન્મય તો થતું નથી, પણ જ્ઞાન નું અજ્ઞાન થઈ ગયું. બરોબર? ઉપયોગ લક્ષણ છે એ તો તાદાત્મ્ય સ્વરૂપ છે. નિગોથી માંડીને ચીજ સુધી ઉપયોગ લક્ષણ તો છે. કઈ પર્યાય એવી ન હોય કે જે ઉપયોગ લક્ષણ ન હોય. જો ઉપયોગ ન હોય તો અજ્ઞાની થઈ જાય આત્માને, તો તે જળ ના પણ થઈ જાય. બરોબર? દરેક જીવને જ્ઞાન પ્રગટ થાય છે ને, તો ઉપયોગ તો છે ને, ઉપયોગ સમયે સમયે કોને પ્રસિદ્ધ કરે છે? જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. જે જેનું હોય તે જ હોય. પણ એની બદલે ઉપયોગ નો દુરુપયોગ કરીને પ્રતિભાસ પર નો દેખીને આ મને જણાય છે એમ કીધું, તો આત્મા એના જ્ઞાન માંથી નીકળી ગયો. જ્ઞાન એ નીકળી ગયું, જ્ઞાન કે એટલે ગુરુદેવ શું કે છે કે આ જ્ઞેય નથી જણાતું, તમને તમારું જ્ઞાન જણાય છે એમ પેલા કે. બરોબર? એટલે જ્ઞેય થી વ્યાવૃત થઈને જ્ઞાન માં લઈ આવે. પણ જ્ઞાન ને જ્ઞાયક તો તાદાત્મ્ય છે, એટલે જેવો જ્ઞાન માં આવ્યો શું કે જ્ઞાયક માં ગયો શું. બરોબર? બરાબર. જેને જેનું લક્ષ્ય હોય તે જણાય, અને જેને જેનું લક્ષ્ય નથી તે ન જણાય. અમારા ઉપર લક્ષ્ય નથી ગયું અનંતકાળ, આત્મા ઉપર લક્ષ્ય નથી ગયું અનંતકાળથી, માટે આત્મા જણાતો નથી. અને ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષ્ય પર ઉપર ગયું છે. મારું લક્ષ્ય પર ઉપર જતું નથી. મારું જ્ઞાન મને છોડીને પરને જાણવા, પરનું લક્ષ્ય કરવા જતું નથી. એટલે એવા જ્ઞાનમાં રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થતી નથી. જેમ દ્રવ્ય છે ને, દ્રવ્યાર્થિક નો પારિણામિક ભાવ છે. એટલે એને કોઈને કર્મના સદભાવ ભાવની અપેક્ષા નથી. એમ ઉપયોગ લક્ષણ છે એ પર્યાર્થિક નો પારિણામિક ભાવ છે, અને ઉત્પાદ જે છે એ પર્યાર્થિક નો પારિણામિક ભાવ છે. એટલે પરિણમન સ્વભાવ હોવા છતાં એકલો એ અજ્ઞાન રૂપે નથી પરિણામતો. એ પર નો સંગ કરે ને તો અજ્ઞાન થાય. પરિણામન સ્વભાવ તો ચાલુ જ છે, અનાદિ અનંત જ્ઞેય છે ને અનાદિ અનંત ધ્યેય છે. પણ એ સમયે સમયે પરનું લક્ષ કરી લે છે તો જ્ઞાન નું અજ્ઞાન થાય છે. ખરેખર જ્ઞાન આત્માનું જ્ઞાન છે એ આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી. જો એ જાય તો એ અજ્ઞાન થઈ જાય છે. એમાં પ્રતિભાસ થઈ રહ્યો છે એટલે દરેક જીવને જ્ઞાની કીધા. અને લક્ષ્ય થાય ત્યારે એને આપણે કેવા સાધક થયા કહેવાય. કારણ કે એને પરનું લક્ષ છોડ્યું ને પરનું લક્ષ કર્યું, ઉપાધિ જ્ઞેય બનાવ્યો આ ભગવાન આત્માને, એટલે જાણેલાનું શ્રદ્ધાન થયું એના. બરોબર? તો મોક્ષ માર્ગ શરૂ થયો તો એ સાધક થઈ ગયો. તો એ જ્ઞાની થયો, એ લક્ષ વાળો થયો. ઓલો નદી બધા જીવ જ્ઞાની છે એ પ્રતિભાસ વાળા, અને ચોથે થી લક્ષ વાળો, અને ત્યાં 12મા ગુણસ્થાન સુધી એને અજ્ઞાન કીધું. તો કેવળ જ્ઞાન ને જે જ્ઞાન કીધું, કારણ કે એમાં આત્માના પ્રદેશ ગણાય છે. તો કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી બધા સદમત છે. બરાબર? તો એ ચોથે થી 12 વાળા જ્ઞાની સદમત છે, અને 1 થી 3 વાળા અજ્ઞાની સદમત છે. બરોબર? અને પછી કેવળ જ્ઞાન થાય ત્યારે એ જ્ઞાની છે, બાકી બધા અજ્ઞાની છે. ત્યાં સુધી ના એમ કીધું 12મા ગુણસ્થાન સુધી. એટલે પ્રતિભાસ, લક્ષ અને જ્ઞાન 3 ની હિસાબે જ્ઞાની નો નામ પડે છે. બધામાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. ઉપયોગ લક્ષણ એટલે બધા જીવ જ્ઞાની. બીજું લક્ષ ઉપાદેય જ્ઞેય બનાવે છે, એના પોતાના આત્માને લક્ષ પૂર્વક જાણે છે, એટલે સાધક થયો 4 થી 12 સુધી. અને પછી જ્ઞાન પ્રગટ થયું તો એ 2 વિષય છે. બરોબર? એને હવે સ્વજ્ઞેય ને જાણો ને પરજ્ઞેય ને ન જાણો એવું રહ્યું નહીં. તો જેમ છે એમ બધું સ્વ પર ને જેમ તેમ જાણે છે. એટલે એને કોઈ વિષય નથી જ્ઞાન ની ભરી એને. બરોબર? કેવળ જ્ઞાન ને ઓલાને તો શું છે, લક્ષ કરે છે એટલે પર નો નિષેધ કરે, લક્ષ નો નિષેધ કરે, સ્વલક્ષ ને ઉપાદેય કરે. સાધક માં એવું હોય. પૂર્ણ જ્ઞાન પ્રગટ થી પછી ક્યાં અંદર નું વિશ્વ ને બહાર નું વિશ્વ જેમ છે એમ ઝડપી રહેતું હતું. એટલે સંસારની 32મી ગાથામાં એમ કીધું કે જ્ઞાન ને આકાર અંતર નથી થતું, કારણ કે પ્રતિભાસ તો અનાદિ અનંત હતો ને. અંદર નું વિશ્વ ને બહાર નું વિશ્વ તો ઝડપતું હતું, અરીસામાં જેમ બધું ઝડપે એમ. અને કેવળ જ્ઞાન થયું તો એમાં શું ફેર પડ્યો? કઈ ફેર ન પડ્યો. જેવું જ્ઞાન હતું એવું પ્રગટ થયું. બસ એવું છે.
તો જ્ઞાન હતું તો એ પ્રગટ જ છે ને, પણ આ તો જ્ઞાન જણાનું એમ નહીં. એમ નહીં, એમાં જે ઉપયોગ લક્ષણમાં અંદરનો પ્રતિવ્યાસ ને બહારનો પ્રતિવ્યાસ થતો હતો, એમ કેવળ જ્ઞાનમાં સ્વપરનો પ્રતિવ્યાસ થાય છે ને જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે. તો એ પ્રતિવ્યાસ ને અપેક્ષા કઈ ફેર પડ્યો ના. તો ઓલું તો જણાતું, ઓલું શું છે એને લક્ષ પદનું હતું એટલે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, એટલે ઉપયોગનો દુરુપયોગ કર્યો હતો. પછી ઉપયોગનો સદુપયોગ કરવા માંડ્યો અને પછી પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું. તો જેવું હતું એવું પ્રગટ થયું ને. ઉપયોગ લક્ષણમાં જે પ્રતિભાસ હતો એ જાણા થયો, એટલે કેવળ જ્ઞાન થયું તો બિનશ્રી કે એમાં ક્યાં નવું થયું, હતું એ પ્રગટ થયું. અને જે ઇન્દ્રિય જ્ઞાન પરનું લક્ષ્ય કરી પરને પોતાનું માને છે, એકત્વ કરે છે, એ ઇન્દ્રિય જ્ઞાન સાથે અવિનાભાવ સંબંધ કશાયનો છે. અતિન્દ્રિય જ્ઞાનની સાથે કશાયનો સંબંધ નથી. એની સાથે અવિનાભાવ કહેવો હોય તો વિતરાગતાનો સંબંધ છે. પણ રાગ આત્માના લક્ષ્ય રાગ થાય નહીં અને આત્માના જ્ઞાનમાં પણ રાગ થાય નહીં. આહા, જેને જેનું લક્ષ્ય હોય એ જણાય. તો ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષ્ય પર ઉપર છે, તો એ 5 ઇન્દ્રિયો અને પર પદાર્થને વિષય કરે છે અને પ્રસિદ્ધ કરે છે. અને છઠ્ઠું મન, એનું લક્ષ્ય પણ પર ઉપર છે. મનનો વિષય આત્મા નથી. આહા, મનનો વિષય આત્મા નથી. એટલે અરિયંત ભગવાનને દ્રવ્ય મન છે, ભાવ મન નથી. બરોબર, ભાવ મન નથી, એને ભાવ મન નો ભાવ થઈ ગયો. મન પાવે વિશ્રામ, સાધક દશામાં વિશ્રામ પાવે, અને અરિયંત દશા થાય ત્યારે અભાવ થાય. દ્રવ્ય મન હોય પણ ભાવ મન ન હોય. બરાબર. એટલે અતિન્દ્રિય જ્ઞાન ને વિતરાગતા સાથે સંબંધ છે ને ઇન્દ્રિય જ્ઞાન ને રાગ સાથે સંબંધ છે. બરોબર, રાગ એ કસાય છે ને ઓલો અકસાય ભાવ છે. રૂપી અરૂપી બે કેમ કહ્યું મનનો વિષય? કે પૂતગલને વિષય કરે પણ ધર્માસ્તિકાયને તે વિષય કરે છે, અને ધર્માસ્તિકાયને જાણીને એમાં અધ્યવસાન પણ કરે છે. જો મન ધર્માસ્તિકાયને ન જાણતું હોય તો ધર્માસ્તિકાયમાં મમત્વ એને થાય જ નહીં, પરંતુ ધર્માસ્તિકાયમાં મમત્વ થાય છે એને અને ભાવ બંધ થાય છે. સમયસાર બંધ અધિકારમાં આ વાત લખી છે. એટલે આ તો તમને ખબર છે ને આનો ન્યાય શેનો? ધર્માસ્તિકાયનો ન્યાય એટલે આનો શું? અધિવસાન કેમ થયું ધર્માસ્તિકાયને જાણીને? કે હું ધર્માસ્તિકાય ને જાણું તો છું ને, પણ એ તો પર છે ને, એને તો જાણવાનું કીધું એટલે અધિવસાન. ધર્માસ્તિકાયને તો કે હું પર છે તો હું કઈ એને મારું માનતો નથી, તો એને કેમ અધિવસાન કીધું? એનો જવાબ આપો. મારા એટલે ગતિમાં નિમિત્ત પડે છે એમ કે તો અધિવસાન? ના ભાઈ ના, ધર્માસ્તિકાય સદ્રવ્ય છે ને, કે આપણે સદ્રવ્યમાં એમ કહીએ કે આ મારું છે સદ્રવ્ય ના નથી ને, તો પણ એમ કહે કે તમે સદ્રવ્યને જાણો તો અધિવસન થાય, એટલે કે તેમાં તમારી એકત્વ બુદ્ધિ થાય. તો શિષ્ય તે કે હું ક્યાં ધર્માસ્તિકાયને મારું કઉ છું, મને એમાંથી એકત્વ બુદ્ધિ ક્યાંથી થાય? પછી જાણ્યું કોને? તો તે મેં કોણ છે? ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાનમાં હું પણ કર્યું ને, તો એના વિષયમાં હું પણ કરી દીધું. બરોબર, ધર્માસ્તિકાય જોડે ત્યારે આત્મા તો ન જણાય એને. બરોબર, તો એ ધર્માસ્તિકાને કોણ પ્રસિદ્ધ કરે? મન. એનો રૂપી ને અરૂપી જે વિષય છે ને. બરાબર. જાણ્યું કોને? તો તે મેં કોણ છે? ઇન્દ્રિય જ્ઞાન છે, અને ઇન્દ્રિય જ્ઞાનમાં હું પણ કર્યું તો ધર્માસ્તિકાયમાં હું પણ થઈ ગયું. બરોબર, કાળેન્દ્રિયમાં જે હું પણ કરે એને એના વિષયમાં પણ હું પણ થઈ જાય. એનો ન્યાય છે. બરોબર, બંધ અધિકારમાં. એટલે કોઈને હું મારું ને હિંસા થાય ને એટલું જ પાપ ધર્માસ્તિકાયને જાણે ને એમાં એટલું જ પાપ છે. કારણ કે એમાં ભાવ મરણ થઈ ગયું તમારું. 6 કઈના તમે તો આવી ગયા ને, તો તમારા જીવનો તમે ત્યાગ કર્યો, એટલે ભાવ મરણ થઈ ગયું. એટલું જ પાપ છે, 2 સંપત્તિ પાપ છે.
આ ગાથા વાંચીએ ને એના ઉપર ગુરુદેવનું પ્રવચન છે ને એ વાંચી દેજો. આ ધર્માસ્તિકાય વાળી ગાથા ધર્માસ્તિકાય વાળી કઈ છે? જાણતા અધ્યવસાન થાય ને કઈ છે? બંધ અધિકારમાં જ છે. બંધ અધિકાર. ઓલા પાછળ શબ્દની સૂચિ નો આપ્યો, હા, એમાં ધર્માસ્તિકારી જે બે જ વસ્તુ છે, બે ગાથા છે ધર્માસ્તિકારી. એમાં એક બંધ અધિકારની છે ને એક ઓલું જ્ઞાન શાસ્ત્ર તે નથી જ્ઞાન જ્ઞાન કીધું એ સર્વવિષય જ્ઞાન અધિકારમાં થાય ધર્માસ્તિકાર. એટલે જે પહેલું છે ને એ બંધ અધિકારનું છે, એમાં પેજ નંબર લખ્યો છે, જો સમય સાથે પાછળ છે. એક મિનિટ. શબ્દની સૂચિ હોય ને એમાં ધર્મની સૂચિ વાંચે એમાં બે શબ્દ છે ધર્માસ્તિકાર. સૂચિમાં તો છે નહીં કઈ મારી તો. શબ્દ નથી, શબ્દ છે ને કલશ. અચ્છા, કળશ ના કાવ્ય છે. ગાથા લાગે ધમ્મા ધમ્મમ ચ તહા. એના પેજ નંબર લખાય છે ગાથા નંબર. ગાથા છે 261 પેજ 398. એક સેકન્ડ. બંધ અધિકાર. બંધ અધિકાર. હવે આ અર્થને સ્પષ્ટ રીતે ગાથા કહે છે. તિર્યંચ નારક દેવ માનવ પુણ્ય પાપ વિધિ જે તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. વળી એ ધર્મ અધર્મ જીવ અજીવ લોક અલોક જે તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ગાથા. જીવ અધ્યવસાનથી તિર્યંચ નારક દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ એ બધા રૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ આત્મા મનુષ્ય નથી, બરોબર? હા, આત્મા દેવ નથી, આત્મા નારક નથી, આત્મા તિર્યંચ નથી, અને આત્મામાં પુણ્ય પાપ નથી, ભવ નથી, ભવના ભાવ નથી. બીજા હતા અને પછી 6 દ્રવ્યની વાત કરતા. એ બધા રૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ અધર્મ જીવ અજીવ અને લોક અલોક એ બધા રૂપ પોતાને કરે છે. ટીકા. જેવી રીતે આ આત્મા પૂર્વોક્ત પ્રકારે ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે, અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે અને અન્ય અધ્યવસાનથી પોતાને અન્ય કરે છે, તેવી જ રીતે ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારક નારકી કરે છે, ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે, ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે, ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે, ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્ય કરે છે અને ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે. વળી તેવી જ રીતે જાણવામાં આવતો જે ધર્મ અર્થાત ધર્માસ્તિકાય એના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ કરે છે. જાણવામાં આવતા અધર્મના અર્થાત અધર્માસ્તિકાયના અધ્યવસાનથી પોતાને અધર્મરૂપ કરે છે. જાણવામાં આવતા પૂતગલના અધ્યવસાનથી પોતાને પૂતગલરૂપ કરે છે. જાણવામાં આવતા લોકાકાશના અધ્યવસાનથી પોતાને લોકાકાશરૂપ કરે છે અને જાણવામાં આવતા અલોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકાકાશરૂપ કરે છે. આ રીતે આત્મા અધ્યવસાનથી પોતાને સર્વરૂપ કરે છે. ભાવાર્થ. આ અધ્યવસાન અજ્ઞાનરૂપ છે, તેથી તેને આત્માનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું. તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક સ્વરૂપ અવસ્થારૂપ કરે છે, અર્થાત તેમનામાં પોતાપણું માની પ્રવર્તે છે. હા, પૂરું થયું. પછી શ્લોકાર્થ છે, પછી શ્લોક છે. હા, શ્લોક છે 172 શ્લોક છે. વાંચું. હવે આ અર્થના કળશરૂપ તથા આગળના કથનની સૂચનિકા રૂપ કાવ્ય કહે છે.
શ્લોકાર્થ. વિશ્વથી સમસ્ત દ્રવ્યોથી ભિન્ન હોવા છતાં આત્મા જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે એવો આ અધ્યવસાય કે જેનું મોહ જ એક મૂળ છે તે જેમને નથી તે જ મુનિઓ છે. બસ આ શ્લોકાર્થ પૂરો થઈ ગયો. હવે બીજી ગાથા છે. 270 ગાથા છે. પ્રશ્ન તો ક્યાંક આવે છે બીજા આ તો મેં પેલું વાંચ્યું, પછી બીજું હજી એક છે ને, ધમ્મોણાણમ ણ હવદી, એ 398 ગાથા છે, પણ એ બંધ અધિકાર નથી. 398 એટલે તો બંધ અધિકાર નો થાય ને? ના, બંધ અધિકાર ની વાત. હા, તો પછી આ બીજું કઈ. ઓકે, હવે ગુરુદેવના સમયની વાત છે. હા, ધર્માસ્તિકાયનો જે ગુણ છે ગતિ હેતુત્વ, ધર્માસ્તિકાયનો ગુણ સ્થિતિ, અધર્માસ્તિકાયનો ગુણ સ્થિતિ હેતુત્વ, આકાશનો ગુણ છે. હા, એક મિનિટ. કેટલામું પેજ છે બેન? 67. હા, આ ગુરુદેવના સમયની વાત છે. બનાવ તો ઘણા બને ને એમના વખતમાં મહાપુરુષ હતા. મોટા મોટા વિદ્વાનો અને મોટા ત્યાગીઓ પણ ત્યાં આવે એમને સાંભળવા. ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીએ છે ને ગુરુદેવને પ્રશ્ન પૂછ્યો કે ધર્માસ્તિકાયને જાણો, જ્ઞાનનો સ્વભાવ તો જાણવાનો છે, તો જાણવામાં કેમ દોષ કીધો? એમ અધ્યવસાને છે એકત્વ બુદ્ધિ, એમ કેમ કીધું? એટલે ભાઈએ કીધું ગુરુદેવનો પ્રશ્ન પૂછ્યો તમે. આ સિદ્ધાંત શાસ્ત્રી ત્યાં આવ્યા હતા, બહુ વિદ્વાન, ગુરુદેવના ભક્ત, અને બંધ અધિકાર ચાલે એ વખતે બપોરના 3 થી 4 એમાં એમ આવ્યું, આ મનનો વિષય રૂપી અરૂપી બંને છે એ સિદ્ધ કરું છું. એમાં એમ આવ્યું કે આ ધર્મદ્રવ્ય મને જણાય છે ને એને હું જાણું છું. ખુદ આચાર્ય ભગવાને કલમ ચલાવી જેવી રીતે હું પરને મારી શકું છું એવો જે તારો અભિપ્રાય છે એ હિંસા છે, એવી રીતે હું ધર્મદ્રવ્યને જાણું છું એ ભાવ હિંસા થઈ અધ્યવસાન છે. અને અંદર ખળબળાટ થઈ ગયો. ચાલુ વાંચનમાં તો પૂછાય નહીં, અને પૂછવાનો કાળ સમય તો રાખ્યો તો રાતના પ્રશ્નોત્તરનો ટાઈમ હતો એટલે મૌન થઈને સાંભળી લીધું. પછી સાંજે હું અને મુરબ્બી ખીમચંદભાઈ અને ફૂલચંદજી સિદ્ધાંત શાસ્ત્રી ત્રણેય જણા જીથરીને રસ્તે ફરવા જતા હતા. સાંજે જમ્યા પછી તેમાં ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીએ પ્રશ્ન કર્યો કે લાલચંદભાઈ એ ક્યાં બાત आई? मैं કહ્યું क्या आई? बोलो तो कहूँ. 6 द्रव्यों को जानता है, इसमें मिथ्यात्व का दोष क्या आया? आत्मा ज्ञात ही है और वह ज्ञेय है, ऐसा क्यों लिखा आचार्य भगवान ने? કીધું ऐसा કરો કેમ કે મોટા પંડિત. મેં કહ્યું હમણાં આપણે પાકલાકમાં પાછા મળશું અને ગુરુદેવને તમે સીધો પ્રશ્ન કરજો. સમજી ગયા? મોટા વિદ્વાન હોય તેને ગુરુદેવ સમાધાન કરે ને તો સમાધાન થઈ જાય. સ્તુતિ પૂરી થઈ અને પ્રશ્ન મૂક્યો એણે. હે સાહેબ, આજ તો એવી વાત આવી, બંધ અધિકારમાં ભાવબંધનું સ્વરૂપ સમકક્ષી પાપ પરને જીવાડી શકું, મારી શકું, પરને સુખી દુખી કરી શકું અને પરને જાણી શકું. સમકક્ષી મિથ્યાત્વ ભાવબંધ. આ વાત બંધ અધિકારમાં મૂકી. આ વાત બીજા
કોઈ શાસ્ત્રમાં છે નહીં. એવી અપૂર્વ વાત. એટલે ત્રીજું નામ યથાર્થ છે એમનું. ગુરુદેવ જવાબ આપ્યો, અરે જે જ્ઞાન આત્માનું છે એને છોડીને પરનું લક્ષ્ય કરે છે, ધર્માસ્તિકાયનું, તો એ તો અધ્યવસાન, મિથ્યાત્વ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર થઈ ગયું. બરોબર. હા, સમજાણો? ઓલા એક ભાઈ હતા ને, હા, ભીખાભાઈ કરીને, એને ભાઈએ કીધું કે આ શું જણાય છે, તો એને કીધું સાયકલ. પાછું પૂછ્યું શું જણાય છે, તો કે સાયકલ. પછી વળી પૂછ્યું શું જણાય છે, તો કે સાયકલ. તો કે આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર થઈ ગયું. બીજે 3 વાર પૂછ્યું તો મને ખબર ન પડી કે આમ શું કામ પૂછાય છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય નો દોષ થઈ જાય એમાં. વાંચો. હવે છે ને આ બેન બંધ થઈ જશે 2 મિનિટ. થઈ જશે. ચાલો તો મૂકી. ચાવાણી કે જ્ઞાન છે જે લોકાલોક સોવાણી મસ્તક નમો સદા દેશ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.